ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? જય માતાજી. જો આજનું સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાભીના ઘરે. અમે આવી જશે ભાભીના ઘરે. કાલ રાતે આવ્યા હતા પણ રાતે બહુ લેટ થઈ ગયું હતું. જો અમારા ભાભીજી કેમ છો બધા? તમારું નામ કહેશો જરા? ભૂમિ. હા એમ. પછી અમારે કોમેન્ટમાં કેવું ન પડે ને, પૂછે તો એમ. લે ભાભીએ મામીએ બનાવી નાખ્યો નાસ્તો. હું પછી એકલી નથી આવેલી હો. અહીંયા આવેલા છે જો અમારા બા છે હસ્તીબેન. બે શબ્દ બોલશો હસ્તીબેન? એમ સરસ. હાલો બધા બેસી જઈ નાસ્તો કરવા. અમારે બેન અહીંયા છે, કાંક ફ્રીજમાંથી ગોતે છે. શું ગોતો બેન? આખો દિવસ તો બાકી છે. આ બેન શું કામ કરસ? હાલો એ બેન કપડા ધોવા બેસ. તમારે નાસ્તો નથી કરવો? હા તો પેલા નાસ્તો કરી લેવાય ને પછી કપડા ધોવાય. જો અહીંયા કેવું હાલે છે, નણંદ ને ભાભી માથું ઓળવી દેશે. ગાસ્તી બેન ભાભી માથું ઓળવી દેશે. આમ કા ખારે આખા માથા મીંડલી લઈ જો. લાઈટ ક્યાં લાગે? એવું છે. હસતી નાઈ ના રાખો ને થોડાક દિવસ. ઘડી કામ એમ થાય રોકાઈ જવું, ઘડી કેમ થાય નથી રોકાવું. બા કઈ બોલતા નથી આજ. એમ તો હાવ કેટલું બોલે. હા ઘરે હોય ને તારે બોલે. સાચી વાત. જાનુબેન નહીં બોલે, શરમ લાગે. કા જાનું? હા અમારા મામા મામી છે. જો અમે પહોંચી ગયા છે શ્રીમતમાં. એટલે શ્રીમત કરવા તમે સિહોરથી આવ્યા છે પણ અહીંયા ગામ પર એનું મઠ છે તો મઠે આવ્યા છે શ્રીમતમાં. અમારા બેને આવી ગયા છે. એમની પણ સાથે આવ્યા છે. મારી અરે બધાને આવવું પડે. હા એમ બધા આવ્યા એટલે આવ્યા છે મઠે દર્શન કરવા. દર્શન કરી લીધા છે. તડક્યો બહુ છે એટલે આયા મઠે જેવું મજા આવે છે ને એવું બહાર નથી મજા આવતી. એટલે બેગવાની બધા અહીંયા પંખો અને આમ ટાઢો પવન આવે છે ને એટલે મજા આવે છે. નકર અહીંયા કશી બધા અહીંયા જ બેઠા છે પણ બહાર બજારમાં એટલા બેઠા. કા બધા? હા પવન આવે તો અહીંયા બધા બેઠા છે. હા જો બધું મઠ બતાવીએ તમને. બધા બેઠા છે. અમારા મામી ને બધા. આપણે ગયા હતા શ્રીમતમાંથી વહી આવ્યા. આ બેન અમારી હારી હતા. કા 5 વાગ્યા ત્યારે છે પૂજા સવારના ગયા હતા. 5 વાગી ગયા છે. તડકાનું કે ન જોવાય ને. જાવું પડે ને. રોકાઈ તો કેવાય ભાભી આગળ આવ્યા. તમારે ભાઈ ટિફિન કોણ કરવા? એને મમ્મી પપ્પા હાંડ્યા છે. હા એમ મને પછી બહુ ન ગમે. હા મને બહુ ન ગમે. તો અમારી આગળ આવ્યા. બીજી વાર આવીશ રોકાવા. હા એમ કાક એવું કાક હોય તાર હવે. આપણે કઈ વેકેશન નું આવે નહીં. આપણે કઈ મામા મહિનો નો આવે. આ ભણતા હોય ને આવે આની જેવાને તેમ જઈએ મામા ને ઘરે. જાનું બેન જો 2 દી રોકાવા આવી. ન્યા આવી 2 દી માં ઘરે આવી પછી. હા પણ રોકાવા એમ નથી અત્યારે એટલે આપણે પછી નેક્સ્ટ ટાઈમ પાછા આવશું. આવજો. રોકાણા હોત ને તો કે મારા આગળ આવ્યા. અત્યારે જાવ છો એટલે શ્રીમતમાં આવ્યા. સાંજે આવી છે ને એટલે અહીંયા આવી હતી. શ્રીમતમાં ખબર નહીં આવ્યું. બોલો હવે બોલો. ના ઈ તો ઈ નો હાલે બધું હાલે. હાલો બાય બાય. તો મામા જઈ બસ સ્ટેશન
પહોંચી ગયા બસ સ્ટેશને. બસની વાટે ઊભા હતા તો બસની વાટે હતા એમાંથી કાકાની આવે છે એટલે કાકા હારે જવાનું છે. હવે એની વાટે ઊભા રહેવી. કાકા છે, કાચી છે ને બાઈ છે. બહાર નહોતો આવવાનું પણ 4 વ્હીલ છે કે હારે લઈ આવો કરીને બેથી રોકાવું છે પણ પછી ન રોકાણા તે બાને લેતા આવે છે, લઈને આવે છે. હવે આવે એની વાત જોઈએ ક્યારે પહોંચે. હું તો પહોંચવામાં જ છે, થોડી વાર ઊભા રહીએ, હમણાં આવી જાય. આમ તો બસની તો કાંઈ ખબર નથી ક્યારે આવી. ઘરે આવ્યા ના જવામાં ડેઝી બેન હજે તો ઉતર્યા છે ગાડીમાંથી. કોને મળવું ને કોને ન મળવું બધા ની આગળ જાય છે. કાકાને બેવાની ને હાલો હાલો બસ હવે સીટ થઈ જા સીટ. કાકી તો આગળ કાકી થી કાકી તમારી બાજુ ન હોય ડેઝી બાજુ ન હોય ને જો પોગી ગયા ઘરે. આખો તડક્યો રખડી રખડી મારતી તો આગી હતું. એનું મોઢું કેવું છે બટકું ભરી ગયું હોય તો થાકી ગઈ. તો હા ટાઈગર કરતા અઘરી છે. આપણે પોગી ગયા ઘરે. હાવ ઘરે ફાઇનલી પોગી ગયા. પણ ટાઈગર ભાઈને જો કે હવે રહેવા છે નહીં, ઘડીક એને ફેરવવો પડશે, બધે લઈ જવો પડશે રખડવા. તે કાકાના ઘરે લઈને જાવી છે. ઘડીક કાકાના ઘરે આટો મારી લે એટલે પછી એને શાંતિ થઈ જશે. 2-3 દી થાય, 2 દી થઈ ગયા ને હારે ન રહે એને એટલે થોડુંક એને મજા આવશે. જો એકલો ન આવે પાછો પાછો ઘરે આવ્યો. કાકીથી તો કાકીની રાઈડ છે ભાઈ આમાં ટાઈગરને. કાકી એમ છે ને ટાઈગર એટલે ટાઈગર ઘર ભેગો થઈ જાય એવું કરે કાકી. કેમ કાકી બરોબર ને? કા તમારી રાઈડ છે જો કાકી 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 એમાં ટાઈગર ને બહુ બીવરાવે. ના એ બહુ ગોલી છે હસતી ને કૂદતી. એવું તો રે થોડું ઘણું. હસ્તી બેન ને થોડુંક મૂડ ઓફ થઈ ગયું છે અત્યારે. હું તમને દેખાડું એનું મોઢું કેવું થઈ ગયું છે. હસ્તી બેન મારી હમું જોશો? રોવા નથી મળી ને? હસ્તી કેમ એવું મોટું થઈ ગયું? તાર રોકાવું છું કોના ઘરે? ભૂમિ ભાઈ ઘરે રોકાય? તાર મામાને ઘરે છે ને રોકાવા? હાશી વાત ને મામા મહિનો કે તાર મામાને ઘરમાં રોકાવા જાય? તાર મારા મામાને ઘરે રોકાવું છું. હસ્તી ને ભાઈ એના ભૂમિ ભાઈ બી આગળ રોકાવું હતું. બાય રોકાવા ન દીધી તે રિહાઈને બેસી ગયા રેતી ને ઢગલા ઉપર. કેવી બેઠી હવે એ કાલ ને આવી ત્યારની કહેતી હતી કે મારે રોકાવાનું છે. કપડાં લઈને આવી બધું તે બાએ રોકાવા ન દીધી. તે બેન બેઠા રિહાઈને કે મને એક દી ન રોકાવા દીધી ભાઈ ભાઈ રે એમ. એટલે થોડુંક એવું રહેતે કેમ કે બિચારી હરખથી ગઈ હતી. કાંઈકી રોકાવા નથી દેવાની એને. બા રહ્યા તો રે તો બા કે રે ને અમારે બાને કે બા થાકી ગયા. બા જઈને આવ્યા છે ને ભાઈના ઘરે. બા થાકી ગયા ને લો લો. પણ આજ કેટલું બધું ફર્યા એટલે શ્રીમત કરવા બહુ આઘા ગયા હતા. ના મઢ હતો બહુ આઘો હતો. શ્રીમત શિહોર જ તે પણ મઢ આઘો હતો બાનેનો. બા પિયરમાં જઈએ એવા. બાન બોલવાનું યાદ નહીં રહ્યો. પીરમાં જઈને આવીને કાંઈ તમે પીરમાં જાઓ તમે કેવા બોલો? બહુ થાય ને. બા તો કઈ બોલતા જ નથી. એવું છું ને. કાંઈ કાલ ગયા હતા પીરમાં. હું બા રહ્યા નહીં. એમાં ટાઈગર વહી ગયો. જો મને મેં કીધું ટાઈગર વહી ગયો. પેલા ટાઈગર ને તો આવું હતું એ વહી ગયો. હું રહી ગઈ. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાય બાય.